આમોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી દેશભક્તિનું ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાની શરૂઆત પહેલા રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દેશભક્તિના ગીતો અને ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા પ્રસ્થાન પામી હતી, જેમાં ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। યાત્રામાં ભગવા વસ્ત્રધારી ધારાસભ્ય ડી.કે. સ્વામી હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો। તિરંગા યાત્રાના માર્ગ ઉપર આવેલી ભગવાન બિરસા મુંડા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ દાયમા, આમોદ પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા, તાલુકા હેલ્થ ઓફિસર કે.કે. સિંઘ સહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રામાં પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો પણ જોડાયા હતા। સાથે સાથે આમોદ શહેર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતોના તાલ સાથે ભારત માતાના જયઘોષ કરતા આગળ વધતા જોવા મળ્યા હતા। યાત્રાના માર્ગ પર ભારત માતા કી જય, માતરમ માતરમ અને વંદે માતરમ જેવા દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તિરંગાની લહેર અને દેશભક્તિના ગીતોથી આમોદમાં જાણે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાતા સમગ્ર કાર્યક્રમમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ડી.કે. સ્વામી આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરી સ્મરણાંજલિ આપી હતી। મામલતદાર ડોક્ટર મયુર વરિયાએ આન બાન શાન સાથે નીકળેલી વિશાળ તિરંગા યાત્રાને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। દિવસે આપણને જેણે આઝાદી અપાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા આંબેડકર સાહેબ, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી જેવા અનેક સપૂતોએ આ દેશને આઝાદી અપાવીને બલિદાન આપી દીધું છે। એવા સપૂતોને આજે આપણે ખૂબ યાદ કરી એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। વિશેષમાં સૌના હૃદયમાં તિરંગો કાયમને માટે વાસ કરે, કાયમને માટે એક સારા નાગરિક બનીને રહે, દેશની સાથે કાયમને માટે રહી અને દેશ વિકાસ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ નિમિત્તે ખાસ તો આદરણીય મામલતદાર શ્રી, આદરણીય ટીડીઓ શ્રી, આદરણીય ચીફ ઓફિસર, આદરણીય પીઆઈ સાહેબ તેમજ ચામડિયા હાઈસ્કૂલ તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ, તમામ મોરચાના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો છે। ત્યારે સૌને હું 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે તમામ નાગરિકોએ આમાં ભાગ લીધો। ચામડિયા હાઈસ્કૂલ સહિત ગામ આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ, આ બધાના સહયોગથી ખૂબ જ સરસ રેલીનું આયોજન થયું। સમગ્ર તાલુકામાં આજે 15મી ઓગસ્ટના ભાગરૂપ રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગાની આન બાન અને શાન જાળવી અને રાષ્ટ્રભક્તિ દર્શાવી સમગ્ર તાલુકાની જનતાએ આજે જે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે, આ બધાય જનતાનો સમગ્ર આમોદ તાલુકા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર।